હાય મોહણમ જાય બાપા મારો તો હારું ના નોમની માર તો લોડિયો જઈ શી ખબર બાપા એવું મેક મારે છે ને ઉલટી વળો ઉપરથી ઘરમાંથી નીકળશે નહીં હમુર દઈ નીકળશે નહીં ફાટી ગયેલો બાપરે બાપ એક લુગરું આમ આગું પાછું કરીને લગાડવું પડશે એકાદું એ રહી જશે ને તો ઘરમાંથી ગંધ નહીં જાય નકરી ગરમી ખબર પડે છે ને એક તો પંખો બંખો મેલે પણ હુસો ઉડ ઉડ કર્યું છે આ છોકરાને બોલાવે છે એટલે કીધું આવો બે જણા જે બોરા ઠેકોણા મેલો તો એક સાપડામાં થોડો વાયરો અડે એવું થાય મારા બેટા આવતા નહીં પૈસા આવતા નહીં અરે પાછો રોગીલો હોય શું આવે છે ને હું ના કહું છું કે લે હોય થઈને તું નીકળતો ના ને પાછો આવીને બેસી જાઉં મને મોસો ઊભો કરીને ઘરમાં કહી દઉં વાળી જાઉં તો પાછો આમ પડી જાય અમારા ઘરમાં ચોકડો આવશે તમે મગજ જેવું શક નહીં તમે શું કણ જોડે છે હું એટલે ઘરમાં આપવાનું ના નહીં પડી ઘરમાં આપવાની તમને બનાયા છે મને ખાણ આવે છે જબ્બટ હોય બરાત હોય તો હું આટલા મકોડે લેવા આવો છું તો લેવડે પડી રહેવાનું નહીં કીધું હા ઘરમાં પગ નહીં મેલવાનો એક વખત ને કજારા કગલે આગા જો કે મેક મારો પણ ડોશી હું તો તારા બહુ તો દુશ્મન ના રહ્યો હા પણ આ બધું મને ઓમ આવજો સાઈડ આગા જો મારાથી તો સેટું જ રહેવાનું મને મારા જોડે આવવાનું જ નહીં તો લેબરા જઈને પડી રહો બસ હા પણ મેં એવું ખોટું કર્યું છે તારું તો તું પણ ઓમ કર્યો તો દુનિયા તો કર્યું આ ભગવાન મારા અવડો પડ્યો છે ને ત્યાં ભગવાનને મારું જીવન આખું બરબાદ કરી નાખ્યું છે આવો આ ગંધાઈ જેલો રોગીલો છે મારા કર્મ છો પડ્યો છે તમારા ડૂચન બુચાત તો બધું બાળી તૂટ્યું છે ઘરમાં પગ નહીં મેલવાનું જોન તો મને તો વોમેટ થાય ડોશી ગોમના બીજા લોકો બધા આવી વાતો કરે ને આવું મોઢું હંતાણો તો સાલા હું તો તારો ડોહો છું તું આવું કરે તો શાંત હું શું છે કે મેં આટલું બધું કર્યું છે કરે દોસ્તી કર્યું છે કે આમ ભગવાનને આજ મને આવો રોગ આવ્યો છે તું આવું કર આ કાલ દાડે છે કોઈ બીજા થયું હોય તો તડું થયું હોય તો હું આવું કરતો નહીં શું થત કે મને જે થવું હોય થાય મને થયું હોય તો તમારે જે કરવું હોય તમે કરી લેવાનું પણ મને ઉલટી વળે મને મેક મારે તમે આગા જો મારાથી હું શું દવા તું દવા નહીં આલતી ને નવડી શિયાલી ચોપડી છે હું કરું કે બીજું એનાથી મટી જાય જાતે આલી હતી તે લગાવી દીધી છે ને એનાથી ઓળ થઈ જશે આટલી દવાઓ લાવી લોકોના હિત્રમાં 100 રૂપિયા મજૂરી છે 500 રૂપિયા તો તમારી દવા આવે તમારે તો બાકી લોકોને ભીખ માંગવી પડે બે દાડાથી મેં હરખીને ખાધું નહીં તું મને ખાવા નહીં નાવા કઈ લુગડવા કઈ એવું કશું હાલતી નહીં હું શકન તો તમે જજો અને પેપો પાડવાનું દે બાપા હું બે હાથ જોડો જજો આભાર તું મારા ઘરમાં મને નહીં પીવા દેતી નવાઈની વાત થઈ નવાઈની વાત નહીં બાપા કોકનો રોગ થયો તો આપણે જાતે જ સમજવાનું હોય કોક આપણો ના કહેવાના રોગ મન થશે તો કોણ સેવા કરશે તું તો હંમેશા સેવા તો કરે છે કે મને અડવા મને જોવા કે મને ખાલી આમ નજીક કે ઘરના નજીક નહીં આવવા દેતી ઘરમાં તો નહીં જ આપવાનું મને થયું હોય તો મને ના પહેવા દેતા જો લેબરા જજો મારું નજર હું તો જતા રહું તું ગંધાવ છો શીબર આવો મારા કર્મે ચોથી પડે હો બાપ સારું કરજો હાય હાય હે ઠંડી ઠંડી સી જલડીની સોયા રે સી જલડીનો ઝોલો લાજો ઢોલી ઢાળ્યા એ હઈ ઝોલો તો હોય કા લાગ્યો છે બુધાભાઈ ઓ બુધાભાઈ બાપુ અમે રોયા વગર હું રો કરો છો યાર કયો મારી દવા બવા કરાવો ના રોગથી બચો ગમે તે કરી કયો કદે જઈને કહું યાર કયો આ લોકો પેલા ગોડો પારકા હતા તે એ તો બરોબર છે મને દુઃખ નહીં લાગ્યું ને એટલું આજ મને આ રસ્તામાં બેસી રહ્યો છું મને એક દુઃખ લાગ્યું હું કને કહું તમે તો મારા ભાઈબંધ થઈ બાજુમાં બેઠા ખાટા ગોરા પણ તમે જે કરીને એ ગોડા અંગાત તો ખોટું જ કરી મળે તો મને વાતે રે કરી
પણ મેં કીધું હારું ખરેખર બુધાજી છે ને આ બધું ગોડાએ ખોટું કર્યું. તમે જો તો બેહી રહ્યો તો હું ખાલી એમને મીઠાઈ જતો તો મુકુલ લાય ગોડા પાર જતો આવું તે મને જોઈને મને છે ફટ લઈને ખાટલો અધર કરીને ઘરમાં ગરવાઈ દીધું ને જી ભાઈ લ્યો આ તો તને વન સોટી પડતો હોય ને રોગ એવું કરે છે યાર. આ તો ભાઈ ભગવાન ને એમ મને મારા આ ભગવાને મને આ બધું મારા બોડા નાખી દીધું હું શું કરું મારા જાતે તો હું નહીં કર્યો હોય અને તમને ખબર છે કે પેલા ગોડા ને એ વખત ની કેટલો ટેકો કર્યો મને બધી ખબર છે બરોબર. આ બધા તમારાથી શેટો ના આવ્યો છે હું કદી ના હઠ્યો. હા આ પલોઠી વાળી પહાડ નહીં બેઠો યાર કે તમે ગોમનું એક ના કરે નાખશો યાર બાહુસ મોણસ. આ તો તમે રોગ આવે એટલે કે આપણા ગામમાં જેતનું બધા પૈસા આલ્યા તમે હા કોઈને દવાખાનામાં ખર્ચા આવ્યા હોય તો એમાંથી બચાયા. એ ગોઠભાઈ ને ઝઘડો થયો તો હા આખો બેલ્લો મારવા સડ્યો તો એ દાડા તમે હોય ને તો એની ટોળામાંથી બહાર કાઢો કે પેલા કાપી નાખોથી નહીં યાર હું વાત કરો છો. કાપી નાખો ભાઈ મને તો કાપી નાખો અને વયા મને જોઈને ખાટલા આધાર કરી દીધા હેડો હું તો કોઈ ગોડો તો પારકો છે નેનજીભાઈ ડોશી મને ગરબા નહીં બેવા દેતી યાર ડોશી. આમ ભાભીને એવું કરીએ યાર કે ભાભીને તો સમજવું પડે માણસ મારો છો. ભાભીને તમે થોડું ઓછું રાખો છો યાર. હા કેટલું ઓને બાપરો રાખો છો પણ હું કરીએ બુધાજી કયો આમાં દુઃખ આવીને પડ્યું છે કહેવત નહીં કે સુખમાં હવ આવે પણ દુઃખમાં કોઈ નહીં આવતું એ તમે જાણ્યું હશે આજ. મને ખાઈ જાય છે મને સુંટીને ખાઈ જાય છે આ દુઃખ પણ હું કરું કયો. એક કામ કરો ને તમે પેલા જતીનભાઈની હોસ્પિટલ જી આવો ને. હું પૈસા નહીં ડોશી હાલતી નહીં ખાવાય નહીં હાલતી કશું નહીં હાલતી નેનજીભાઈ અને ઘરમાં તો મારો પગ નહીં ટકવા દેતી હું કરું કયો. એક કામ કરો બધું રહેવા દો બાધા રાખો ચિત્રોમાંની. ચિત્રોમાં બાધા થઈ રાખો હા જો બુધાભાઈ તમારો હોશ થઈ જાય ને તો ચિત્રોમાંના 2 કિલા લાડવા મૂસળાય બસ. સીધા મટી તો હું તમારા ઘર હોમાંથી આવે ભાઈ બે જણા જવું મંદિરે 2 કિલો આપણે જઈને ઠેઠ મદ્રોપુર જઈને સળાઈ આવીએ બરોબર. લેડો હું તો જોતો હોય કે પેલા રમલાની જમણવાર હતો ઓહો તે બોલાયો તો તે રસ બસ પી ને આવ્યો છું. પણ તો તમારે હાલ છો જમવા નહીં જવાનું પાછું કોઈ જતું નહીં ના રોગ એવો આવી ગયો છે નસીબમાં મારા તે મને તો દુઃખ એ થાય છે મારું ઘર મારું ના આવ્યું નેનજીભાઈ. વાત સાચી છે બુધાજી અમે શું કરીએ બધું મારી સારું છે ને બધા ગામમાં છે ને વાતો કરજો હારે અડી અડીને બેહ્યું છે ઈવન એવું થાય. શાંતિથી આ તમે તારે શાંતિ મોતા મૂવી રહો હાલશો રખડવા નહીં કરશો નહીં ઘેર જતા રહો. રોવાનું નહીં પણ હો હોવા બાપરો શું કરે યાર આખા ગામમાં અમારે એટલો બાપરો આટલો માણસ હતો ને ખરેખર આખા ગામમાં બધાના ગામમાં આઈડિયો આવ્યો છે પણ આનું દુઃખ જોઈને આજ કોઈ ગામમાં આવતું નહીં. આટલું બધું મેલી ના ડોશીને મને મારું ના રાખ્યું મારા રોગનું મને હું શું હાથે કરીને મારો રોગ કર્યો હતો એ ભગવાન. આપણા ગયડાને લગાઈને બધી રસન બસા બધું આ જુદું જ રાખવાનું. હું તો એ ભગવાન હું તને અરજા કરું કે એને સોડી મેલ ના હોય તો મરે તો સારું અને ભૂલથી એનો રોગ જો મને લાગ્યો ને તો મારે તે બધું સાફ થઈ જશે. હું તો આમ જીવતા જીવ મરી જાય અને જો ભૂલથી એ લાગ્યો ને તો ઉપરથી ગોમની વસ્તી તો અને તો હું ધીતકારું એ મને તો શી ખબર જીબ્બાય નહીં દે. મરે તો સારું શાંતિ થઈ જાય મને. હું તો અરજા કરું કે રો હવે એનું એ આવી રહ્યું હોય ને તો લઈ લે તું તાર અને મને છૂટી કરી દે બાપ સારું થાચી જઈશું. બરાબર છે વાત તો હોભર એમને હું ઊંચા ઊંચા કર્યો છું. પૂરા છોટી લાવ્યો આ તો પૂરા છે બહારથી લાવ્યો છે તાણ એટલે વેસાતા લાવ્યો તાણ આ તો વેસાતા લાવ્યો કે ગમે તો લાવે બરાબર પણ તને એમ હતું કે મારા પૂરા પોણના તું લઈ ગયો છું ખબર તો પેલા પોસર પૂરા તને આલેલા પોસર પૂરા કયા ભાઈ પોણના ઝાડના પૂરા આલે તને ખબર છે. ઓહો ખબર છે. હા તો પૂરા તું લાવ્યો છું બરાબર તો મને પાછા જેમ ના આલે ભૂલી ગયો કે હવે ભૂલી ગયો ના કામ લો બુકાઈ ના આવે ભૂલી ગયો કરે છે પૂરા કાઢો મારી પોસર પૂરા કે રહ્યા હતા હા કર્યા હતા પોસઠ વાળો નુકડો ખબર પોસઠ પૂરા કહું તું શું પોસઠ પૂરા એ નતા કહું 10 જેવા હતા 10 જેવા મારે ડોશી તારી ખબર હતા કોણ ડોશી જ લાવી હતી ડોશી તારી હા એ જ કહું તું પોસઠ પૂરા મારા ઘેરથી રોજ આવતી લેવા ખબર છે 5 પૂરા આલો 10 પૂરા આલો
બસ કી જાનકી માનો વારો તો જાનકી તમને પાછા આલે એવું કહેતો હતો ચાલો મોકલો ક્યાં મોકલાવું નક્કી હા નક્કી સટના પાછા હતા ને થોડુંક એક વેજ આલજો પાછા પૂરોમાં તો એક ભરતી જ એક ભરતી મોકલ કહું છું મોકલ છું કહું છું 2 દિન વાળી દેજે હા યાદ દે ચાલો આમ હું શું તારી બેટી કાઢ ના આવ્યો હાલ દેજે તને કહી દીધું પાછું હા મોકલાવ ગમવાય આયા જો ગમો ડોન ચા ખાય તો કઈ ગમવાય તો ખેટાવ નહીં તારે કોલો મારો બેટો મારી ગયો દોરો મારી નહીં જો હજી તો મારે ખબર પણ તને કહી દઉં હા ધાનના પૂરા ભલે ની તને આલ્યા હા પણ પોસડ પૂરા મારા મકઈ ના જોઉં તારા ઓ પાસે બાપરે પણ લાવું ચોથી લાવું મારા ગમે ત્યાંથી લાવું વેસાતો લાવું કહો તો તું સહી જા બરાબર પણ મકઈ ના પૂરા જોઉં પોસડ પૂરા એ મોકલો ભાઈ અરે તો મારો ઢોર નહીં ખાતો અરે તો મારો ઢોર નહીં ખાતો લ્યા હા આ મારો ઢોર એ રાજા મરી ગયો કોણ બતાવો કહું છું રાજા આવું કરો છો તમે યાર પૂરા નહીં હાલતો મનતો નહીં બીજું ના પાડી ભાઈ તમે આ બધા ઝઘડા કરવાનો છે તમારે આવું બધું સારું છે તો કાંઈ ઝઘડા કરો છો મને જુઓ કે મને કમાતું નહીં યાર એ તમારે હે ને દુઃખ છે પણ આટલું બધું આ જુઓ પણ રોગ ને એકલો છે તે મને તો યાર એ રોગ તો એક તો નેકરે હા હું તો તે ગામે હતા તો દવા બવા લેવા દીધો ભાઈ તમારો કોઈ ડોસી મને પહેવા દેતી નહીં ઘરમાં મને કચ્છું કરવા દેતી નહીં યાર મને હાહાકાર ખાવા નહીં દેતી ઘરમાં પગ મેળવા નહીં દેતી અને મારા સંગ કાઢી મેળવે છે હું પગ ચોકી યાર ડોસી ટમાટું ચા નહીં યાર અમૂદી નહીં પોતાની તમને એવું કરે મારી પોતાની તમે કોક કયો બધા ભેગા થઈને તો મને ઘરમાંથી કાઢી ના મેં લઈ હા, જાઓ. એ તો કહેજો. આ વસ્તુ પાછી ના ચાલે હા તમે આવો હમણાં હો ભાઈ બે શબ્દો કયો અરે હાલ જ આવીએ હો તમે હાલ જ આવીએ તો ઘેર પોકો આઈએ તાણે વળી આ વસ્તુ થોડી કોઈ ચાલે ના ચાલો તું મકઈ ના પૂરા મારે દઉં હા કહો આ રોજ મારા ઘેર પોસડ પૂરા તારા નાખી દેવાના બરાબર હા હા ઓકે નકર તું લઈ આવ્યો તો લેબડો રોજ મારે હા તો હા એ તો જીએ છીએ રેડ હા ચાલો એટલે તમારો ઓયકણ આઈને પાછો આ નાટકું ચાલે ને ઓયકણ આઈને ચોટ્યા પાછા તમે શું હા? કરી દઉં કે શું જવાનું મારે તો ઓહો ડાપલા ચેટલા થઈને કે પાટા ભેગું તો હમણાં ઊંધા કરના છે તો તને હું મારા ઘરમાં તો છોકરા જવાન તાર મારા કે 10 વખત કહેવાનું લે ભલા મોણા તમોન મારા ઘરમાંથી ચો જાવ તો તને તું તને મારી ડોસી છે તોય તું મને ઘરમાં કાઢે તો મને કોઈ બીજું કરવાનું અડાય એમને તો પણ કોકનો હું લેવા અડારું હવે બાપ લાકડામાં જવાનું કરો કુ થાચી જઈશું હા મારા કાં તો સોળી વખત છોકરો હોત તો તારે મારા હમું કરી જોયું લ્યો હોત. સોળે છોકરો હોત ને તો હમુરદા જેટલું હું રાખું ને એ ના રાખો તમન તો તું તો હમુદી પેલી નીકળી હું જ ભાભી હઉ. હું છે આગા જો તમન આમાં ચોટશે કોઈ સોટી ના પડે એમાં કોઈ સોટી પડે શા એટલે તારે આ સુધી નહીં આ સોટી પહાડ પડ્યું. બેઠા. આ બેઠા આ સોટી હું બેહી સોટી હતી. પડ્યું ઊભા તો બધા હું સાચું કહું છું તમે એટલું ઊભા તો નકર તમને ચોટી પડશે બહુ સોટી કરતું અમન પણ મન કેવા ના આવતા તમારે પછી કોઈ ભાઈ નહીં કેવા આવે કોઈ સોટી પડતું સોટવા દે જોવું છે કેટલું સોટે છે પછી મન કેવા આવતા ને કહી દઉં તમન આમ શરમ આપી દો શરમ થોડી તમન શરમ સક નહીં તમારે તો આટલી બધી ઊંધા પડો છો તમારા ઘેર લઈ જતા હોય તો હોય કણ હું લે મારા ઘેર પાછળ તગરી મોકલો છો ચિંતા કરતો હું દલાલ મટી જાઉં હા એ તો મટી જાય તો દાલે એમાં હું સોટી પડે લ્યો સોટી પડી કોઈ મને તો અડવાનું જ નહીં આમ થોડી શરમ આપી દીધો તમારે તો સેવા કરવાની હોય કોમ કાઢી મેલવાના હોય અત્યારે હું આખી જિંદગી તો સેવા કરીશ હમ. તે હું કરીશ શું ખાધું તાર તો રહ્યો ને બાપાને દુઃખ ખાઈ એટલે હું આડો મેલો છો ચા નહીં હોય ને તો 1.5 મહિનાથી જો ભાઈ મારા ઘરમાં હું બેઠો હોય. હદ કરી નાખી હદ કરી નાખી હું લે તો ઘરમાં જ ના પહેવાનું હોય અરે સબ ના રહેવાનું હોય આ વળી આજકાલ નો આયેલો તો કીધી નહીં પહેવાનું ઘરમાં વળી ચાલતું હોય આવું જોક ડાકલા થઈ તેમ બેહું જોક ગોમની વસ્તી આગળ મારી તો અમે કાપતી જ કરવી આ કાયરી આ મને ચપ્પા નહીં દેતી બધી ખબર પડે છે નહીં પડતી હોય એમ નહીં મને ભાભી દુઃખમાં તો આમ સાથ આલવો પડે તમાર ને આવું ના સાત જ કરે જગ લેબડો નહીં પડી મેલતી ના કે સાત ના હોય તો તગડી મેલાવત કો જો જવું હોય ને તમને ખબર પડવી તો ભાભી જોવો આ સુધી જિંદગી ને ઘર સર્વિસ ને બધું લાઈન વસાયું છે નતું ત્યાંથી બધું બોધીને આવ્યા તમે તમે પેલા કરો છો ને જો મારું મગજ હારું નહીં હું હારા થી હારું ખરાબ થી ખરાબ એટલે હું કરી લેવા તમે તમે મારા એવું કર્યું એટલે મારા ઘેર પાવર કરવાનો જ
બંધ થાય તો કી તમારે મને બોલતી તમે તો બંધ થઈ જજો. તમે બધા મૂળ બાળા સુનાના તમે નકા ગોમના મને ટાઈમ કાવું હોય ને ટેર કઈ ગઈ કેમ ના ટેર કઈ ગઈ બધા બોલે તમારા તાકાત હોય તો ગોમના ચોપાઈ જવાનું બાકી મારા ઓગણાઈ નહીં પાવર નહીં કરવાનો. ઓનવાળી હું બોલતી નહીં હોય એટલે મારા માથા ચડી નાચું છું જોક. ભાભી થોડી મર્યાદા બોલો મર્યાદા બોલો થોડો કોઈ કાઢી નાખેલા કીએ પાછા જેવા તેવા નહીં. તમે પુંડા છો તો તમારાથી હું તમારા સીધા પાવડા વધવાનું ને એવી શું તમારા મનમાં કેવું સમજો છો જે તમે દોહાન નહીં હાથવતા ને પાવરાની છો પત્તર પારો થતા ડોહો જો મોહણ જો મારો કે તમે મોહણમ કમરા ખાલમના જો હાથ ઉપર તો નહીં ઉપાડો લડો પટી જો કોકાજી લઈ જો બૈરાનો રાત ચાલે છે. ઉપાડતો તમાર બાના બૈરાનો રાત ચાલુ છે હેડો ઓને આ આ જીત શીખર ના એ રોટ આની નહીં લઈ જો બહુ મોટા ઉફાના આયા તને હપાળો કરવા કોક ગોયાર ઘેર આવ્યો તો શેમાં મરજી કરે છે? વર્જ નહીં તમાર મને બોલાવશો નહીં વધારે ચમ લઈ લેવા નહીં ઉભા રહેતા ને હેડી નીકળ્યા સભ્યતા જ નહીં હમુદી અમે તો થોડા ઘેર લઈ જઈએ અમે તો બે ઘરમાં જ શબ્દો બહાર કહીએ ઘરમાં જ બહાર નીકળ મરી ગયા પાળા ટુંપો ખાઈને મરી જાય કે શાંતિ થઈ જતી મોહણ જોકું તાને ગોકા જોયું નેકળો ઘરમાં જ બહાર. જોયું બૈરો જોયો આ બૈરો હા? ઘરમાં જ બહાર નીકળો. નેકળો. ઓય રપોટ તો ના કરી હા સુંદર મોનો કોટો હોય તો પીજ જવાય બસ પીલો કશું ના કરે યા બૈરો ના કામ બૈરો નેકળો હોયથી. મારા ઘેરને વાળામાં જવું હું આવતા હતા તો ઘરે આવું ના જોવો. ભાઈ શિવરી જતા તમારે બોલે શિવરી તો માર દો ભાઈ આ શું કહેવાનું? જો કમુદી ના બોલાય યાર પણ આવું આમ જોવા જો તો આવું શું કામ કરે યાર? ના હોય ને જોક નેકડી તો પડતો પણ જો નીકળું યાર, આ તો જોક છો મને રોગ એ તારે ચીવ આજથી તો કાલે ચીવ હોત નહીં થાય એમ કેવું હોત નહીં થાય ને? નમ તો ખાચું હા. કરે છે ઘણું હુકાઈ ગયું હા આ બધું ખાચું પણ આ રેજ મટી કરશે મેં એવું કરે છે આ તો બધું હુકાઈ ગયું આમ તો ખાધે ખાસા દાડા થઈ જાય યાર. અમે શું કરીએ કે અમે બે શબ્દ હારા કહેવાયા હતા એમાં કૂતરાને પઠે મન વળજો બોલો અમે શું તમે ખોટું વિચારો કહેતા તમે હતા? ગામના આવડા મોટા થઈને વળે તાનું. મારવું શું થતું હોય? આખા ગામમાં બધા જો આગેવાની કરીએ જો બેસીએ તો ગમે જે મેટર પટાઈ દઈએ એની જગ્યાએ જોજો આ તમારે ડોશી જો છે હોલી થઈ ગયા જેમ તેમ આવું ના ચાલે અમે રોય કોઈ કશું નહીં થવાનું બબડ્યું. બુધાજી બબડું? બબડો એક વાત કહું રોગ થયો તો કોઈ તાકાત તો નહીં હારી જાય હા બોડીમાં પેલા કોડા બળ છે ને એટલું તો સજ તાણ લઈને સંપલ ફરો ઘેરથી હારી ગયા ભાઈ. ઘેરથી હારી ગયા જડો ગોગાજી લડો. શું કરીએ કઈ કરી ઘેર હેડો હું કરીએ લડો આપણે હવે એ તો આપણે શું દુઃખ તો આવશે વતન જે કટકો રોટલો મળે એ ખાઈને પડ્યા રહો આવશે ને પાછી એટલે યાર રોકી એક જણો તો રોઈ યાર પહાણ કરવાનો લોસી તે મને કેવું કરી મેળ્યો છે તો એ મારી આબરૂ ને બધું પથારી ફેવરી નાખી સકન જવું ઘર મેળીને આમ કે થાકી ગયો છો. હજી ખબર નહીં પડતી કુ હજી ખબર નહીં પડતી પણ હજી તમને તમારા બધા આયા તો તમારા હગા થતા તો બધા જતા રહ્યા હા એકે લેવા ના ઉભા રહે તમોના હા નાટક હે ને જલેસ ભલા મોણ જો પડી રહેવાનું એ પડી રહો કે ઉઠો કે મારા હું છે મારું જીવન આખું ધૂળ જેવું કરી દીધું હજી એમ હકવારો નહીં મળ્યો કુ તમોને હા ઉઠો પણ આ ઘેરથી લેબરા પડી રહ્યું હોય પર રહેતું ને કે મોહણામ જજો ને એથી જો આઘરું જવું હોય ને જજો પણ હવે મારા ઓગણ પગ ના મેળતા જતો રહું આખું ગામ છોડીને હા, તારું ઘર બસ, છોડીને જો. તમે છોડીને હું જતો રહું. હાર જો જો પાછો એ નહીં આવું, કદી વળી નહીં આવું હા, આજે. નહીં જરૂર તું બાપા જાય તો હારું કહીને જોશે કે હું હવે જઉં છું તે જાય તો હારું શાંતિ